આ ફિલ્મમાં એટ એની ટાઈમ એટલે પર ડે મને ખબર હતી કે ભાઈ 500 થી 1000 માણસની ક્રૂ અને કાસ્ટ રહેવાની છે. હવે આટલી મોટી કાસ્ટ અને ક્રૂને તમે કેવી રીતે મૂવ કરો, એટલે એ લોજિસ્ટિક વાઇઝ પ્રોડક્શન ટીમ માટે બહુ ચેલેન્જિંગ થઈ જાય. સૌથી મેઇન ચેલેન્જ હતી એ આર્ટ એટલે કે પ્રોડક્શન ડિઝાઇન. જે વાર્તા જ્યાંથી શરૂ થતી હોય એ ભૂમિની પરમિશન, એ ભૂમિના દેવોની પરમિશન તમારે, કે જે 800 વર્ષ પહેલાં કથાનકો જીવી ગયા છે એ આત્માઓની પરમિશન લેવી પડતી હોય છે. 800 વર્ષ પહેલાં જ્યારે અમે લોકો આ વાર્તા ઊભી કરવાના છીએ, ફિલ્મ ઊભી કરવાના છીએ, ત્યારે એ જે પાત્રો હશે તો અચાનક મને પાત્રો મારી આજુબાજુ દેખાવા માંડ્યા. એ મંદિરના પરિસરમાં ફરતો અમર, એ સુજાન, એ દાદુ બારોટ, એ ગામના લોકો, એ મેઘજી, રણમલ, આ બધા પાત્રો જાણે એક આજુબાજુ ફરી રહ્યા છે. અમે લોકો જ્યારે રેકી માટે ગયા, મારા મગજમાં આદપુર ગામની વિભાવના એકદમ ક્લિયર હતી, એનું પિક્ચર એકદમ ક્લિયર હતું કે મારે આવું જ ગામ જોઈએ છે. ત્યાંથી એટલે મેં જે ગામ નહોતું જોયું, જે ઇમેજિનેશન મારી હતી, ત્યાંથી મારી ઇમેજિનેશન હતી કે અહીંયાથી આ ડુંગર આ રીતે દેખાતો હશે, દાદુ બારોટ આ રીતે અહીંયા જોતા હશે. આ બધું મારા મગજમાં વિઝ્યુઅલી એક ક્લેરિટી હતી.